મનુષ્ય પોતાના જીવનમાં વિદુરની આ નીતિને જો અપનાવી લે તો તેમને સફળતાનો માર્ગ અવશ્ય મળે છે. શું છે આ વિદુરની નીતિ? આવો જાણીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ જાણકારી આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મહાત્મા વિદુર પોતાની નીતિમાં કહે છે કે જે વ્યક્તિ પોતાની યોગ્યતાને સારી રીતે ઓળખી જાય છે અને સાચી જગ્યાએ તેનો પ્રયોગ કરે છે, તે લોકો હંમેશા દરેક પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા રાખે છે. અને જે વ્યક્તિમાં આ ગુણ આવી જાય છે, તેઓ ક્યારેય પોતાના લક્ષ્યથી ભટકતા નથી. એવા જ વ્યક્તિને સાચા જ્ઞાની કહેવામાં આવે છે. મહાત્મા વિદુર પોતાના નીતિમાં જણાવે છે કે બુદ્ધિમાન અને જ્ઞાની લોકોમાં કોઈ પણ વિષયને બહુ જ જલ્દી સમજી લે છે. સાથે જ તેઓ બીજા વ્યક્તિને ખૂબ જ ધ્યાનથી, ધૈર્યથી સાંભળે છે. જ્ઞાની વ્યક્તિ સાંભળ્યા વગર, ઉદ્દેશ્ય વગર કોઈ વાત નથી કરતા અને પોતાના સમયને બરબાદ કરવાવાળી દરેક વાતોથી દૂર રહે છે. બુદ્ધિમાન વ્યક્તિ હંમેશા પોતાના કર્તવ્યનું પાલન કરે છે અને જેનાથી તેમના જીવનમાં સફળતા શીઘ્ર મળી જાય છે. વિદુરની નીતિમાં એમ પણ કહેવામાં આવેલું છે કે વધારે બોલવાવાળા લોકો હંમેશા બીજાના મનમાં શત્રુતા અને ઈર્ષ્યાનો ભાવ પેદા કરી શકે છે. તેમની વાતો બીજાને અપમાનિત અથવા તેમનું અહિત કરી શકે છે, જેનાથી સમાજમાં અશાંતિ પેદા થઈ શકે છે. અને આ પ્રકારે વધારે બોલવાવાળા વ્યક્તિ પોતાની વાતોથી બીજાની સાથે સંબંધ ખરાબ પણ કરી શકે છે. વિદુરજીની નીતિમાં કહેવામાં આવેલું છે કે શંકા મનુષ્યનો સૌથી મોટો દોષ છે. જે વ્યક્તિ બધાની ઉપર સંદેહની દ્રષ્ટિ રાખે છે, તે વ્યક્તિ હંમેશા જીવનમાં ક્યારેય સુખી નથી રહી શકતા, કારણ કે તેની અંદર હંમેશા ડરની ભાવના બનેલી રહે છે. પરાશ્રિત વ્યક્તિ આ વ્યક્તિ જે બીજાના ઉપર આશ્રિત રહે છે. મહાત્મા વિદુર કુશાગ્ર બુદ્ધિ અને દૂરદર્શી તો હતા જ, સાથે જ સ્વભાવથી અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા. વિદુર નીતિમાં મહાત્મા વિદુરે કેટલાક એવા ગુણોના વિશે બતાવ્યું છે કે જેના પર વ્યક્તિ પોતાના આર્થિક તંગીનો સામનો નથી કરી શકતો. અને આવો જાણીએ મહાત્મા વિદુર અનુસાર આ કયા લોકો છે. મહાત્મા વિદુર અનુસાર જે વ્યક્તિ પોતાના કાર્યને પૂરી લગન અને ઈમાનદારીની સાથે કરે છે, તે વ્યક્તિના જીવનમાં હંમેશા ખુશીઓ આવે છે અને આ જ ખાસિયતને કારણે તેઓ સમાજમાં માન સન્માનના પાત્ર પણ બને છે. જે વ્યક્તિ જીવનમાં ફક્ત સુખ મેળવવા ઈચ્છે છે, તે વ્યક્તિ વિદ્યા પ્રાપ્ત નથી કરી શકતા, કારણ કે વિદ્યા અર્જિત કરવા માટે પરિશ્રમ અને ત્યાગની જરૂરત હોય છે. એટલે જો આપ જીવનમાં સાચી વિદ્યાની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો પરિશ્રમ કરવો ખૂબ જ આવશ્યક છે અને સુખનો ત્યાગ કરવો જોઈએ. જે લોકો આળસ વગર બુદ્ધિ અને ક્ષમતાનો પ્રયોગ કરે છે અને કર્મ કરે છે, તેમના જીવનમાં ધનની સમસ્યા ક્યારેય નથી આવતી. એટલા માટે વ્યક્તિને હંમેશા સક્રિય રહીને સમજદારીની સાથે કામ કરવું જોઈએ, નહીં કે આવેશમાં આવીને કોઈ પોતાનો ફેસલો લેવો જોઈએ, કારણ કે આના બાદ નુકસાન વેઠવું પડે છે. જો આપના ઘરમાં ધનની કમી ક્યારેય ન રહે એવું તમે ઈચ્છતા હોય અને તમારા ઉપર લક્ષ્મીજીની કૃપા વરસતી રહે, તો ધનને
ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરવો જોઈએ અને સાથે જ ભવિષ્યના વિશે પણ ખૂબ જ કુશળતાપૂર્વક ધન કરીને વિચારવું જોઈએ. મહાત્મા વિદુર અનુસાર હંમેશા કાલની ચિંતા કરવી જોઈએ અને એ જ પ્રમાણે ધનનો ખર્ચ કરવો જોઈએ.